બરાબર. 13 નો વર્ગ થાય છે 169 અને તમે એનામાં 13 ને પ્લસ કરશો તો તમને દેખાશે કે 9 અને 3 12 થાય છે. બરાબર. વધી પડી 1 અને 6 7 ને 1 8 અને આયરો આ 1 એટલે કે 182. હવે અહીંયાથી તમને ખબર પડી છે કે શું ટ્રીક વાપરેલી છે. એટલે જે તે સંખ્યા આપેલી છે એનો વર્ગ કરવાનો છે અને એ સંખ્યાને એનામાં પ્લસ કરવાની છે. તો એવો કયો આન્સર છે જે એનામાં સમાન છે? તો આપણે ઓપ્શન એ થી જશું. ઓપ્શન એ એનો વર્ગ કરીશું તો આપણને ખબર પડે છે કે એમાં 64 આવે છે અને 64 ની અંદરમાં આપણે એ જ વર્ગ એક સંખ્યા એટલે કે 8 ને પ્લસ કરીશું તો આપણને ખબર છે કે 8 ને 4 12 એટલે કે 2 અને વધી પડી 1 ને આ 2 100 ને 1 7 એટલે કે 72 જવાબ આવે છે. એનો મતલબ એ છે કે એ એની સાથે સમાનતા ધરાવે છે. તો આપણો જવાબ એ રહેશે. એ જ રીતે આગળનો પ્રશ્ન શું છે એ જોવા માટે આપણે આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે કે નીચેમાંથી કઈ એવો વિકલ્પ પસંદ કરો જે ત્રીજી સંખ્યાથી અલગ પડે છે? બરાબર. એનો મતલબ એ છે કે આ નીચેમાંથી જો 3 બરોબર 81 થતા હોય તો પાછું બરોબર શું થશે? હવે મેં તમને કહું કે એની અંદરમાં શું ટ્રીક વાપરેલી છે. જો તમને ખબર નહીં પડતી હોય, તમને લાગતો હોય કે મને આવડી જશે તો વિડીયોને સ્ટોપ કરો અને આગળ ગણતા થાવ. જો 3 બરોબર 3 બરોબર 81 આપણે કેવી રીતે લાવશું? 3 નું ઘન તમારું 27 થાય છે અને 27 ને આપણે 3 થી ગુણીશું. 27 × 3 7 ત્રિક 21 એટલે કે 1 વધી પડી 2 3 દુ 6 અને 2 8. આ લોજિક એપ્લાય થાય છે. એટલે એનો મતલબ એ થાય છે કે એનામાં શું એનું ટ્રીક વાપરેલી છે કે પહેલા એનું ઘન કરવાનું છે, પછી એને એ જ જે તે સંખ્યાથી ગુણવાનું છે તો તમારો આન્સર આવે. એ રીતનું આનામાં ટ્રીક છે, આપણને બધાને ખબર પડે છે. પછી આગળનો જે પ્રશ્ન છે આપણે જોઈએ. આગળનો પ્રશ્ન એ જ રીતનું છે, સમસંબંધ પણ કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન મને આ દેખાય છે. એમાં શું પૂછેલું છે કે BEGK બરોબર ADFJ. તો આપણને પૂછેલું છે કે PSVY સાથે શું સંબંધિત છે? તો અહીંયા તમે અને હું બંને જોઈ શકીએ છીએ આપણે કે આમાં શું એને લોજિક વાપરેલું હશે કે આમાં ટ્રીક શું છે એ આપણે જોઈ લઈએ. જો આ બાજુ તમને A દેખાય છે અને આ બાજુ B થાય છે, એનો મતલબ એ થાય છે કે 1 પ્લસ થાય છે. બરાબર. આ બાજુ D દેખાય છે, પછી E આવે છે, એનો મતલબ એ છે કે 1 પ્લસ થાય છે. F થી G જાઓ તો 1 પ્લસ થાય છે. બરાબર. J થી K જાઓ તો 1 પ્લસ થાય છે. એનો મતલબ એ છે કે એને 1 પ્લસ વાળી સિરીઝને વાપરેલું છે. બરાબર. હવે આપણને પૂછેલું છે કે PSVY ની સામે શું આવશે? એનો મતલબ એ આવશે કે અહીંયાથી 1 હશે ને એનામાં પ્લસ કરશું તો P આવવું જોઈએ, અહીંયાથી 1 પ્લસ કરશું તો S આવવું જોઈએ, અહીંયાથી 1 પ્લસ કરશું તો V આવવું જોઈએ. એ રીતનું છે. તો આપણે જોઈએ કે કેનામાં પ્લસ કરશું તો આપણને એ મળશે. જો O માં 1 પ્લસ કરીશું તો OP આવે છે, એટલે O વાળો આપણે પહેલો આન્સર આપણે પકડશું. O વગરના આન્સરને આપણે ડિલીટ મારી દઈશું. પછી T માં 1 પ્લસ કરીશું તો U આવવું જોઈએ. U એવું કોઈ દેખાય છે નહીં, એટલા માટે આ આન્સર બી નહીં આવે. O માં 1 પ્લસ કરશું તો P, R માં 1 પ્લસ કરશું તો S, U માં 1 પ્લસ કરશું તો V અને Y માં 1 પ્લસ કરશું તો S. એટલા માટે બી આન્સર આપણો સચોટ આન્સર છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. આપણે આગળનો 4 નંબરનો પ્રશ્ન છે, એમાં પૂછેલું છે કે જંતુ બરોબર રોગ થાય છે તો યુદ્ધ બરોબર શું? નીચે ઓપ્શન છે સૈન્ય, હાર, શસ્ત્રહાર અને વિનાશ. તો આપણને બધાને ખબર છે જંતુથી રોગ થાય છે, યુદ્ધથી શું થાય છે? તો યુદ્ધથી માત્ર ને માત્ર વિનાશ થાય છે. આપણને બધાને ખબર છે કે હાલમાં પણ વિશ્વ યુદ્ધ થવાની સંભાવના દેખાઈ રહી છે. યુદ્ધ ચાલી રહ્યું છે અને એનામાં બિચારા નાના નાના ફૂલકાઓનું જે હાલ થઈ રહ્યા છે, જે લોકોને ભોગવું પડી રહ્યું છે, એમાં એ લોકોનું કશું એનામાં એ લોકોનું કોઈ દોષ નથી. જેથી યુદ્ધથી માત્ર ને માત્ર વિનાશ જ થાય છે. યુદ્ધથી કોઈ પોઝિટિવિટી આવતી નથી, યુદ્ધથી કોઈ પોઝિટિવ આઉટપુટ આવતું નથી. યુદ્ધથી માત્ર ને માત્ર વિનાશ થાય છે. અહીંયા આપણે આ સવાલથી જાણી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. શાળાનો સંબંધ શિક્ષણ સાથે છે તો એ જ રીતે હોસ્પિટલનો સંબંધ કોની સાથે છે? હોસ્પિટલનો સંબંધ તમને બધાને ખબર છે કે શાળામાં શિક્ષણ મળે છે અને હોસ્પિટલમાં શું મળે છે? હોસ્પિટલમાં મળે છે આપણને સારવાર મળે છે. બરાબર. એ જ રીતે આપણે આગળનો પ્રશ્નને જોશું. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? બરાબર. તો આપણે આ પ્રશ્નને જોવા જેવું છે. તો એનામાં એવું પૂછેલું છે કે કોઈ અલગ પડે છે. તો મને એટલી ખબર પડે છે કે આની અંદરમાં નવેમ્બરનો મહિનો છે એ 30 દિવસનો હોય છે, જાન્યુઆરીનો મહિનો 31 દિવસનો હોય છે, જુલાઈનો મહિનો 31 દિવસનો હોય છે, એ જ રીતે મે મહિનો 31 દિવસનો હોય છે. બરોબર. એ રીતે તમને બધાને ખબર છે કે 30 દિવસ અલગ પડે છે. એટલા માટે નવેમ્બર ઇઝ આપણા રાઈટ આન્સર રહેશે. બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્ન નીચે મુજબ છે અને કઈ અલગ પડતી સંખ્યા જોડી છે? બરાબર.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમને જો ખબર નહીં પડતી હશે કે તમને લાગતું હશે કે મને આવડી જશે એમ છે, તો તમે સ્ટોપ કરો અને ગણતા થાવ. તો મને એ દેખાય છે કે 9 નો ડબલ 18 છે, 2 નો ડબલ 4 છે, 6 નો ડબલ 12 છે, 5 નો ડબલ 10 છે. પણ 2 નો 9 સાથે શું સંબંધ ને 9 નો 728 સાથે શું સંબંધ છે? બરાબર. અને 2 નો 7 સાથે શું સંબંધ છે? 6 નો 215 સાથે અને 5 નો આની સાથે શું સંબંધ છે? એટલે 9 નો ઘન થાય છે, મને ખબર છે કે 729 થાય છે, અને અહીંયા 728 આપેલું છે. એનો મતલબ એ થાય છે કે -1 કરેલું છે. 2 નો ઘન 8 થાય છે અને અહીંયા 7 આપેલું છે. એનો મતલબ એ થાય છે કે અહીંયા -1 કરેલું છે. 6 નો ઘન 216 થાય છે, એનામાંથી અહીંયા 215 આપેલું છે, મતલબ 1 માઇનસ કરેલું છે. 5 નો ઘન 125 થાય છે અને એનામાં 1 માઇનસ કરેવાની જગ્યાએ 1 પ્લસ કરેલો છે. એટલા માટે આપણને દેખાય છે, સ્પષ્ટ દેખાય છે કે ડી આ એક અલગ પડે છે. બરાબર. એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન ડી રહેશે, જેનામાં 1 માઇનસ કરવાની જગ્યા શું કરેલું છે? 1 ને પ્લસ કરેલું છે. એ જ રીતે આપણે આગળનો પ્રશ્નને જોશું. આગળના પ્રશ્નમાં પૂછેલું કે શું અલગ પડે છે? બરાબર. તો એનામાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમાં અલગ પડતી જોડી શોધવાની છે. તો અલગ પડતી જોડીમાં મને એટલું ખબર પડે છે કે આ ક્વેશ્ચન થોડો ટ્રિકી લાગે છે. એનામાં જો તમારાથી થતું હોય તો આને સ્ટોપ કરીને જરૂરથી ટ્રાય કરજો. જો મિત્રો, સાધારણપણે આવું પ્રશ્ન આપેલું હોય ને તો આપણે એક તો માઇનસની મેથડ વાપરી શકીએ, પછી પ્લસ કરવું પડે અથવા પછી ગુણાકાર કરવું પડે. બરાબર. અને એક હોય ભાગાકારની કઈ ટ્રીક હોય તો હોય, અથવા પ્લસ. અને બે વધારે પોસિબિલિટી હોઈ શકે છે. એક છે વર્ગ હોઈ શકે છે, એક ઘનમૂળ હોઈ શકે છે. આ રીતની 2 થી 3 આ વસ્તુઓ છે. આની બહાર કોઈ પણ ટ્રીક આ ટોપિકમાં કે આ રીતના પ્રશ્નોમાં પૂછવામાં આવેલી છે. હવે મને આ પ્રશ્નને જોતા ખબર પડે છે કે એની અંદરમાં ગુણાકાર હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે 24 ને કેટલાથી ગુણીશું તો આપણને 195 આવશે. તો મને એટલી ખબર પડે છે કે 24 ને આપણે 8 થી ગુણીશું ને, 24 ગુણ્યા 8 કરીશું ને, તો 8 ચોક 32 એટલે કે 2, અને વધી પડી 3. બરાબર. 8 દુ 16 ને આ 3, 17, 18 ને 1, 19 એટલે કે 192 થાય છે. આપણને કેટલા કરવાનું છે? 195. બરાબર. 192 ની અંદરમાં એટલે કેટલા પ્લસ કરવા પડશે? 3 પ્લસ કરવા પડશે. આ મેં એક તુક્કો માર્યો. બરાબર. આ સાચું છે કે ખોટું છે એમ આપણે જોઈએ કે બીજામાં બી સાચું પડે છે કે શું. હવે ઓપ્શન બી થી આપણે જોઈશું કે ઓપ્શન બી માં 26 છે, તો 26 ને આપણે 8 થી ગુણીશું. 26 ગુણ્યા 8 કરીએ આપણે, 8 છક 48 થાય છે. બરાબર. 8 છક 48 થાય છે એટલે અહીંયા 8 આવશે. બરાબર. અને વધી પડશે 4. બરાબર. 8 દુ 16 ને 4 20. બરાબર. અને એનામાં આપણે પ્લસ કરીશું કેટલા? 3 પર પ્લસ કરીશું એટલે કે 11, એટલે કે 211 જવાબ આવે છે. એટલે એનામાં બી એ ટ્રીક સેમ એપ્લાય થઈ અને બી માં પણ એ જ રીતની એપ્લાય થઈ. હવે આપણે જોઈએ કે ઓપ્શન આગળ વધીએ. ઓપ્શન સી ની અંદરમાં આપણે ચેક કરીએ. ઓપ્શન સી ની અંદરમાં 25 છે. 25 ના 8 ગણા કરશો તમે તો મને એટલી ખબર પડે છે કે 25 ના 4 ગણા 100 થાય છે, તો 25 ના 8 ગણા 200 થશે. જો 200 થાય છે અને એનામાં 3 પ્લસ કરવાની કોઈ જરૂર નહીં, એટલે આ અલગ પડે છે. બરાબર. 36 છે અને 36 ના આપણે કેટલા કરીશું? 8 ગણા કરીશું. તો આપણને બધાને ખબર છે કે 36 ના 8 ગણા કરવા હોય તો આ જો અહીંયા છે કે 36 છે. બરાબર. આપણે પેન લઈ લઈએ કે 36 છે. 36 ને 8 થી ગુણીશું આપણે, 8 છક 48 થાય છે એટલે કે અહીંયા 8 અને આ બાજુ આવશે 4. 8 ત્રિક 24 ને 4 28. બરાબર. એટલે કે 288 જવાબ આવે છે. બરાબર. એમાં આપણે 3 પ્લસ કરીશું તો 291 આ આપણો જવાબ આવશે. એટલા માટે એ, બી અને ડી બરાબર થાય છે. અને અલગ પડતી સંખ્યા જો કોઈ પૂછે તો આપણે કહી શકીએ છીએ કે અલગ પડતી સંખ્યા એ ઓપ્શન સી છે. બરાબર. અને 9 નંબરનો પ્રશ્ન છે, સૌથી હોટ ફેવરેટ પ્રશ્ન છે. નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે? તો ઓપ્શન છે કાચબો, બદક, સાપ અને વેલ. જો અહીંયા એક લોજિક છે જે મેં જોઈ શકું છું કે કાચબો જે છે એ કાચબો છે એ મારા મત મુજબ કાચબો પાણીમાં પણ રહી શકે છે. બરાબર. પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. બરાબર. જમીન પર પણ રહી શકે છે. સાપનું પણ સેમ છે, પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. બદકનું બી એ જ રીતનું છે, બંને બાજુ રહી શકે છે.
માત્ર વ્હેલ એવું છે કે જે ખાલી ને ખાલી પાણીમાં જ રહી શકે છે, બાકી એને આપણે જમીન પરથી કાઢીશું, જમીન પર કાઢીશું તો એનું મૃત્યુ થઈ જશે. બરાબર. આપણે એ જ રીતે આગળના પ્રશ્નોને કન્ટિન્યુ કરીશું. પ્રશ્ન ક્રમાંક 10 છે. આ પ્રશ્ન ક્રમાંક 10 માં પૂછેલું છે ટેલિવિઝન, કમ્પ્યુટર, એક્સરે અને રેડિયો. તો આમાં અલગ પડતો શબ્દ શોધવાનો છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, એક્સરે અને રેડિયો. તો મને દેખાય છે કે ટેલિવિઝન જોવાનું એક સાધન છે. ટેલિવિઝન ને આપણે ટીવી જોતા હોય, આપણે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની હવે ફાઇનલ મેચ આવશે, આપણે ટીવી પર જ જોશું. પછી એક પ્રશ્ન પછી છે કમ્પ્યુટર. કમ્પ્યુટર ની અંદરમાં તમને ખબર છે કમ્પ્યુટર પણ બી આપણે કમ્પ્યુટર માંથી પણ આપણે સ્ક્રીન ને જોઈ શકીએ છીએ. પછી છે એક્સરે. એક્સરે માંથી આપણે પ્રિન્ટ લઈ શકીએ છીએ. એક્સરે માંથી આપણને આઉટપુટ મળે છે. બરાબર. એક્સરે હોય એનામાંથી આપણે એક્સરે મળતું હોય છે. રેડિયો છે, રેડિયો બી માત્ર ને માત્ર આપણે સાંભળી શકીએ છીએ, એનામાંથી કોઈ આઉટપુટ મળતું નથી. એટલા માટે મારું મત મુજબ તો તમે માનો તો અહીંયા જવાબ તમારો એક્સરે સી આવશે. સી ઇઝ ધ રાઈટ આન્સર. આપણે પછી આગળ વધીએ. 11મો પ્રશ્ન છે ને અહીંયાથી તમારો ટોપિક ચેન્જ થાય છે. અહીંયા તમને બધાને દેખાય છે કે અહીંયા શ્રેણીના પ્રશ્નો છે. નંબર શ્રેણી અહીંયા આવેલી છે. શ્રેણીમાં પહેલા છે કે 0, 3, -1, 4, -2 અને 5. તો 0 થી 3 સુધી જવા માટે તમે બધા મને કહો કે કેટલા પ્લસ કરવા પડશે? તો બધા કહેશો કે સર આમાં 3 પ્લસ કરવા પડશે. બરાબર. આમાં કેટલા પ્લસ કરવા પડશે? તો 3 પ્લસ કરવા પડશે. તો આપણને બધાને દેખાય છે કે જો પહેલામાં +3 છે. બરાબર. પછી શું કે છે? પહેલામાં +3 છે, પછી -3 થી -1 સુધી જવાનું છે. તો કેટલા પ્લસ કરવા પડશે? તો -3 સુધી જવા માટે કેટલા પ્લસ કરવા પડશે? તો આપણે અહીંયા જોઈ લઈએ કે આ માઇનસ છે. આ આપણું નંબરની શ્રેણી આ રીતની હોય છે. 0, પછી 1, 2, 3 અને આ બાજુ -1, -2, -3 આ રીતનું હોય છે. તો 3 થી -1 સુધી જવા માટે જોઈ લેજો 1, 2, 3 બરાબર. અને પછી -1 એટલે કે 4. ટોટલ 4 તમને માઇનસ કરવા પડશે. પહેલું હતું તમારે +3 કર્યું તમે, પછી -4 કરશો, અહીંયાથી જશો તો +5 થશે. જોજો હું કેવી રીતે 5 કહું છું, કેમ કે પેલા 4 ને આ માઇનસ થી તમે 1 સુધી જશો એને એ 1. બરાબર. +4 -4 +5 હવે -6 આવશે. અહીંયાથી તમે -6 સુધી જશો. બરાબર. હવે પ્લસ કરવાના હોય, હવે અહીંયાથી +6 થયા છે એટલે 5 આવે છે. -1 થી તમે -1 સુધી જશો એટલે 1 અને પેલા 5. બરાબર. 6 સુધી જશો. 11મો પ્રશ્ન છે. 11મા પ્રશ્નમાં 0 થી +3 થી -1 -1 થી +4 થી -2 અને -2 થી 5. આ ટ્રિકી છે, પણ આપણે તમામ આ રીતના દાખલાઓ છે જેને આપણે સરવાળાથી સોલ્વ કરીશું. સરવાળાની અંદરમાં તમને બધાને ખબર છે કે 0 થી 3 સુધી જશો તમે તો તમને બધાને ખબર છે 1, 2 અને 3 એટલે કે +3 કરવા પડશે. બરાબર. પછી 3 થી આપણે -1 સુધી જશું તો આપણે બધાને ખબર છે -3 થી -1 સુધી જવા માટે -4 કરવા પડશે. બરાબર. પછી -1 થી -4 સુધી જવા માટે આપણને બધાને ખબર છે કે +5 કરવા પડશે. +4 થી +2 સુધી જવા માટે -6 કરવા પડશે. ધ્યાનથી જોજો મિત્રો. +4 થી +2 સુધી -6 કરવા પડશે. પછી -2 થી -5 સુધી જવા માટે +6 કરવા પડશે. અને હવે અહીંયા આપણે બધાને ખબર છે +7 કરવા પડશે. અને હવે શું થશે જોઈ લો. -3 -4 +5 -6 3, 4, 5, 6, 7 છે, પણ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હવે માઇનસ આવશે, પ્લસ હવે માઇનસ આવશે અને 7 ની જગ્યાએ 8 આવશે એટલે -8 કરવો પડશે. 5 માંથી -8 કરશો તો તમારો જવાબ ઓપ્શન એ -3 આવશે. બરાબર. એ જ રીતનું તમે આગળનો 12 નંબરનો પ્રશ્ન